નમસ્કાર સમાચારો સાથે હું છું જયેશ સૌને નૂતન વર્ષાભિનંદન। સમાચારો પર નજર કરીએ તો રાષ્ટ્રપતિના હેલિકોપ્ટર સાથે દુર્ઘટના ટળી છે। કેરળ મુલાકાતથી હેલિકોપ્ટર લેન્ડ થતાં તે લપસ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે। રાષ્ટ્રપતિ કેરળમાં 4 દિવસના પ્રવાસે છે। અહીં તિરુવનંતપુરમમાં લેન્ડિંગ વખતે આ દુર્ઘટના ઘટી હતી। હેલિકોપ્ટર લેન્ડ થતી વખતે થોડું નમી ગયું હતું। વાયુસેનાના હેલિકોપ્ટરના વજનથી હેલિપેડનો ભાગ પણ ધસ્યો હતો। હાજર પોલીસ અને ફાયર કર્મીઓએ આ પરિસ્થિતિને સંભાળી લીધી હતી। દુર્ઘટના સર્જાય એ પહેલાં જ આ હેલિકોપ્ટરને સાચવી લેવાયું હતું। તો તસવીરો આપ જુઓ કે જે સમયે આ લેન્ડ થયું ત્યારબાદ અહીં હેલિકોપ્ટર થોડું નમી ગયું હતું। હેલિકોપ્ટરના ભારથી હેલિપેડ પર આ ઘટના ઘટી અને હેલિકોપ્ટર લેન્ડ થતાં થોડું લપસ્યું હતું। જોકે પરિસ્થિતિમાં કોઈપણ દુર્ઘટના ન ઘટે તે માટે તુરંત ત્યાં ફાયર કર્મીઓ અને પોલીસ ઉપસ્થિત હતી। તેણે આ હેલિકોપ્ટરને સંભાળી લીધું। તિરુવનંતપુરમમાં લેન્ડિંગ વખતે જ આ ઘટના ઘટી હતી। રાષ્ટ્રપતિ અત્યારે કેરળની મુલાકાતે છે અને તેઓ અહીં હેલિકોપ્ટર લેન્ડ થતાં લપસતા આ દુર્ઘટનાનો મામલો સામે આવ્યો।